મારા પત્ની સહિત એમની જોડે છે. અમે તમારી સહાયતા કરીએ પણ એના માટે તમારે મારી શરતને મંજૂર કરવી પડશે. કારણ તો કે તમારે મને કિષ્કિંધાનું રાજ અર્પણ કરાવવું પડશે. તો અમે તમારી સહાયતા કરીશું. કારણ કે એ કોઈનાથી મળતો જ નથી. કારણ કે એનામાં એટલો બધો હજારો હાથી જેટલું બળ છે. તેમને યાદ કરી એટલો બધો એને વરદાન મેળવેલા છે, એટલી બધી એનામાં શક્તિ છે કે એનામાં અંત સમય એનામાં પોતામાં એમ કહેવામાં આવે કે અમૃત સહિત એનામાં સોહમાં ઈટ બનેલું છે. ભગવાને કીધું છે કે મને અનેક શરતો મંજૂર છે, બસ પણ મને એક વખત જાનકીજી નજીક પહોંચાડો. અને એ સમય એમ કહેવામાં આવે કે સુગ્રીવજી મહારાજને વિશ્વાસ આવ્યો ને એટલે ભગવાને કીધું સુગ્રીવજીને કે તમે એક કામ કરો, તો કે તમારા ભાઈને કિષ્કિંધા નગરીની રણભૂમિની અંદર યુદ્ધ માટે લલકાર કરો. તો કે એ મારાથી મરે નહીં. તો કે એ તમે ચિંતા કરશો નહીં, કારણ કે તમે બે ભાઈ તો કે યુદ્ધ કરો. તો કે મારાથી મરે નહીં. તો ભગવાને કીધું કે વિશ્વાસ કરો. કારણ કે ભગવાનને તો ખબર જ હતી કે કોના હસ્તે વધ લખેલો છે. ભગવાને કીધું કે અંત સમય એનો વધ મારા હસ્તે છે. અને આ બધું સુગ્રીવજી મહારાજને ખબર પડી કે આટલું બધું એનામાં બળ છે, આટલી બધી એનામાં તાકાત છે. અને કારણ કે ભગવાનને તો બહુ એ સમય કઈ ઉંમર હતી નહીં. યુવાનીની અંદર જ વનવાસ મળ્યો છે. અને અંત સમય ભગવાનની પરીક્ષા કરી છે બાપ. અને પરીક્ષા કરવા માટે પોતે એમ કહેવામાં આવે ભગવાન રણભૂમિમાં ગયા છે. અને જ્યાં નારિયેળીના ઝાડ ઉભા છે ને ભગવાને એક ધનુષ બાણનો એમ કહેવામાં આવે કે પ્રહાર કર્યો. અને એક જ બાણથી એમ કહેવામાં આવે કે એ ત્રણ ઝાડને તો કે એમ કહેવામાં આવે કે ધરતી શોહિત કર્યા છે. ત્યાં તો એમ કહેવામાં આવે કે સુગ્રીવજી મહારાજને વિશ્વાસ આવ્યો છે. અને આ બાજુ બીજો દિવસ સવારનો સૂર્યોદય થયો અને કિષ્કિંધા નગરીમાં જઈ અને એમ કહેવામાં આવે કે પોતાના ભાઈને તો કે કિષ્કિંધા નગરીની રણભૂમિમાં તો કે યુદ્ધ માટે લલકાર કરાવ્યો છે. અને આ બાજુ એમ કહેવામાં આવે કે અંત સમયે પોતે તો કે એ જ રણભૂમિની અંદર તો કે યુદ્ધ માટે લલકાર કરાવતા તો કે આ બાજુ વાલી અતિ ક્રોધમાં આવ્યો છે. અને ક્રોધમાં આવીને બરાબર એમ કહેવામાં આવે કે એ કિષ્કિંધાની રણભૂમિમાં આવ્યો છે. અને સુગ્રીવ અને વાલીની વચ્ચે યુદ્ધ થયું છે બાપ. એવું યુદ્ધ રચાયું કે બધા વિચાર કરતા રહી ગયા કે આજે ભાઈ ભાઈ એમ કહેવામાં આવે કે મરી મળશે. અને એમ કહેવામાં આવે કે એ જ સમયે પોતે તો કે આ સમયે ને એ જ ચોકડીએ તો કે સુગ્રીવજી મહારાજની નજર તો કે એક ભગવાનની ઉપર છે. કારણ કે